Good morning, student. In CMT, previous lecture, we will discuss about troubleshooting of hard disk. We just complete troubleshooting of keyboard, mouse, printer, and hard disk. Today's topic is troubleshooting of motherboard. So, let's start today's session with troubleshooting of motherboard. I'm just gonna share my screen to all of you, student. Okay, screen is visible to all of you. So today's topic is troubleshooting of motherboard. There are many problems or fault occur in motherboard because in motherboard there are multiple components, multiple chips, multiple devices or connectors are connected. મધરબોર્ડ ઉપર ઘણા બધા એવા કમ્પોનન્ટ છે અથવા તો તમે કહી શકો કે ઓલમોસ્ટ બધા કમ્પોનન્ટ છે મેઇન એ મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા હોય છે જેમ કે પ્રોસેસર છે રેમ છે વિડીયો કાર્ડ છે લેન્ડ કાર્ડ છે બરાબર અધર જે મધર પ્રોસેસર સપોર્ટેડ ચિપસેટ છે નોર્થ બ્રિજ છે સાઉથ બ્રિજ છે અથવા તો બધા કનેક્ટર અને બધા પાવર સપ્લાયસ છે એના કનેક્ટર સો ઓલમોસ્ટ જે કનેક્ટર્સ છે અને કમ્પોનન્ટ્સ છે મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા છે ઘણા બધા ફોલ્ટ્સ ઓકર થવાની પોસિબિલિટી રહે ક્લિયર તો કયા કયા ફોલ્ટ ઓકર થવાના ચાન્સીસ હોય કયા કારણને લીધે બરાબર એટલે કે રીઝન ઓફ કોઝ ટુ occur the fault and what are the probable solution એ આપણે જોવાનું છે so starting with first one that is system has no power at all, power light does not illuminate, fan inside the power supply does not turn on, and indicator light on keyboard does not turn on. Ultimately, all this fault related to power supply. Clear? Power supply no આવતી હોય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે પાવર લાઇટ ઓન ન થતી હોય પાવર સપ્લાયમાં જે પેન છે એ ચાલુ ન થતો હોય કીબોર્ડ છે તો એની લાઇટ છે એ ચાલુ ન થતી હોય આવા બધા ફોલ્ટ છે એ અકર થાય તો શું એનું પ્રોબેબલ સોલ્યુશન હોઈ શકે એવા ફોલ્ટ એ આપણે જોઈએ પાવર કેબલ ઇઝ અનપ્લગ પહેલી તો એ પોસિબિલિટી રહી કે ભાઈ પાવર કેબલ પ્રોપરલી plug નથી કરેલો so what are the solution make sure power cable is securely plugged in defective power cable જો power cable defective હોય then replace the power cable કોઈ પણ faulty હોય say for example power supply છે તો hard disk છે પછી CD DVD drive છે અથવા તો બીજા ઘણા બધા એવા કોમ્પોનન્ટ્સ છે કે જેમાં પાવર સપ્લાયમાંથી પાવર છે એ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ બરાબર પહોંચતો હોય છે તો એ જે પાવર સપ્લાયના કનેક્ટર્સ છે કેબલ્સ છે એ જો ડિફેક્ટિવ હોય તો મે બી પ્રોબ્લેમ થઈ શકે તો એ તમે રિપ્લેસ કરો ઇફ ડિફેક્ટિવ then power supply failure power supply જે SMPS રાખેલું છે સ્વિચ મોડ પાવર સપ્લાય એ જ જો ફેલ હોય બરાબર તો પાવર છે એ નો આવે એક પણ કોમ્પોનન્ટ so contact the technical support બરાબર એટલે કોઈ ટેકનિશિયન ને તમે કોન્ટેક્ટ કરો for the repairing of the SMPS or replace the SMPS clear switch mode power supply છે કા તો રિપેર કરવું પડે અધરવાઇઝ શું કરવું પડે આખું replace કરવું પડે so this is first fault related to power and the probable solution second one is memory dump continuously memory dump means કે memory related કોઈ પણ પ્રોબ્લેમ હોય અચાનક તમે કમ્પ્યુટરમાં કે લેપટોપમાં વર્ક કરતા હોય તમારે બ્લુ સ્ક્રીન આવી જાય ક્લિયર અને memory dump એવો મેસેજ આવે આ મેસેજ છે એ ડાયરેક્ટલી રિલેટેડ ટુ RAM તમે જે ઇન્સ્ટોલ કરેલી હોય બરાબર એ RAM પ્રોપરલી ઇન્સ્ટોલ ન કરેલી હોય અથવા તો એમાં કંઈ પણ પ્રકારની એરર હોય તો આ memory dump
એવો મેસેજ આવી શકે અથવા તો કન્ટિન્યુઅસલી તમે એકવાર રિસ્ટાર્ટ કરો એટલે ફરી પાછું કોમ્પ્યુટર લેપટોપ ચાલવા માંડે વર્કિંગ કન્ટિન્યુઅસલી બટ થોડો ટાઈમે એવું થાય કે બ્લુ સ્ક્રીન આવી જાય બરાબર મેમરી ડમ્પ મારી જાય સો એવું શેના લીધે થતું હોય અને શું સોલ્યુશન છે memory is not inserted properly on memory slot memory motherboard પર જે memory slot છે એમાં memory properly insert ન કરેલી હોય તો થઈ શકે ક્લિયર reboot the computer reinstall memory make sure that all memory modules are installed in correct socket properly એ સોકેટમાં કનેક્ટ હોવા જોઈએ બરાબર એ પ્રોપરલી એને રીઇન્સ્ટોલ કરો બરાબર ડિટેચ કરી પાછી અટેચ કરો મેમરી સ્લોટમાં અને કોમ્પ્યુટર રીબૂટ કરો અને ચેક કરો કે મેમરી ડમ્પ થાય છે કે નહીં મીન્સ કે પ્રોપર કન્ડિશનમાં કોમ્પ્યુટર છે એ વર્ક કરે છે કે નહીં ક્લિયર સેકન્ડ કોમ્પ્યુટર વાયરસ છે તો વાયરસના કારણે પણ ઘણી વખત મેમરી ડમ્પ થઈ જતી હોય છે મેમરી રિલેટેડ પ્રોબ્લેમ છે એ જનરેટ થતા હોય ક્લિયર તો એના માટે એક સોલ્યુશન એ છે કે યુઝ એન્ટીવાયરસ પ્રોગ્રામ ટુ ડિટેક્ટ the virus and clean the viruses clear જનરલી ઘણી વખત એવું થતું હોય કે ઇન્ટરનલ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ ફાઇલ મિસિંગ હોય અથવા તમે એવું કોઈ સોફ્ટવેર યુઝ કરતા હોય કે જેમાં વાયરસના કારણે ફાઇલ મિસિંગ થઈ ગઈ હોય તો પણ મેમરી ડમ્પ એવો મેસેજ આવે છે ક્લિયર બટ એ ડાયરેક્ટલી જે રેમ ચિપ છે બરાબર એનો પ્રોબ્લેમ ન હોઈ શકે પણ ઘણી વખત કોમ્પ્યુટર વાયરસના કારણે જે ફાઇલ ડિલીટ થઈ જતી હોય એનો પ્રોબ્લેમ પણ હોઈ શકે તો પણ મેમરી ડમ્પ એવો મેસેજ આવી અને તમારું જે કોમ્પ્યુટર છે બંધ થઈ જતું હોય છે સો એના માટે તમે એન્ટીવાયરસ પ્રોગ્રામ છે એનો યુઝ કરી વાયરસ રિમૂવ કરી અને એનું સોલ્યુશન છે એ પ્રોવાઈડ કરી શકે નેક્સ્ટ સીપીયુ એરર હવે સીપીયુ છે તો એમાં ઘણી બધી પ્રકારની એરર છે એ અકર થઈ શકે બરાબર કઈ પ્રકારની એરર શેના લીધે સીપીયુમાં એરર આવે અને શું એના સોલ્યુશન થાય જોઈએ heatsink not installed correctly heatsink means જે પ્રોસેસર ઉપર heatsink attach કરેલું હોય to remove the heat clear generated while the processor is running ચિપ છે એ કન્ટિન્યુઅસલી રનિંગ હશે એમાં જે હીટ જનરેટ થતી હશે પ્રોડ્યુસ થતી હશે એને આઉટસાઇડ એટલે કે બહારની સાઈડ કાઢવા માટે હીટસિંક ઉપર અટેચ કરેલું હોય છે અને એની ઉપર એક ફેન પણ હોય છે કે જેના થ્રુ એ હવા જે ગરમ હવા તમે કહી શકો એ બહાર જતી હોય છે એટલે કમ્પોનન્ટ કન્ટિન્યુઅસલી જો ગરમ થાય તો ડેમેજ થવાના ચાન્સીસ રહે એટલે એ હીટ છે એ આઉટસાઇડ એટલે કે બહારની સાઈડ ફેંકશે જો એમાં કંઈ પ્રોબ્લેમ હોય પ્રોપરલી ઇન્સ્ટોલ ન કરેલું હોય તો સીપીયુમાં એટલે કે પ્રોસેસરમાં એરર આવી શકે so reinstall the heatsink and check it is sit properly on the CPU socket or not clear CPU may be overheating મેં તમને કીધું કે પ્રોપરલી જો heatsink નહીં અટેચ કરેલું હોય તો CPU છે એ ઓવરહીટ બરાબર વધારે ગરમ થઈ જશે તો એના માટે તમારે શું કરવું પડશે કે ભાઈ heatsink છે એ પ્રોપરલી મધરબોર્ડ CPU ના સોકેટમાં અટેચ કરવું પડશે this is the probable solution next CPU speed is not correctly set it is overclocked હવે આનો મતલબ એમ થાય છે કે CPU જે છે તમારું પ્રોસેસર છે એની સ્પીડ છે એ પ્રોપર જો મેન્ટેન ન કરેલી હોય બરાબર તો એ કન્ટિન્યુઅસલી તમને એની અંદર એરર તો નહીં આવે બટ જે પીસી છે તમારું બરાબર એનું પરફોર્મન્સ છે એ ડાઉન થઈ જશે પીસી સ્લો થઈ જશે બરાબર તમને એમ થશે કે વાયરસના કારણે છે તમે વાયરસ રિમૂવ કરશો છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે અને તમારું પીસી સ્લો ડાઉન જ હાલશે તો ત્યારે એવું હોઈ શકે કે ભાઈ સીપીયુની સ્પીડમાં કંઈ ચેન્જ થયો હોય ને એ તમે ક્યાંથી સેટ કરી શકો set the correct CPU clock speed from the BIOS setup પ્રીવિયસ જે લેક્ચરમાં આપણે BIOS વિશેનું જે પ્રેક્ટિકલ જોયું બરાબર કે BIOS સેટિંગમાંથી તમે આ પ્રકારના સેટિંગ તમે સીપીયુની ફેન સ્પીડ અને સીપીયુની ક્લોક સ્પીડ પણ સેટ કરી શકો જનરલી એમાં તમારે કંઈ ન કરવાનું હોય એની જે સ્ટાન્ડર્ડ સ્પીડ સેટ કરેલી હોય એમાં જો ઓવરહીટિંગના કારણે અથવા તો બીજી કોઈ પણ એરરના કારણે એમાં ચેન્જ થયો હોય તો તમારે ખાલી એમાં BIOS સેટિંગમાં જઈ અને રીસેટ કરવાની રહી એની ક્લોક સ્પીડ ક્લિયર કારણ કે આપને એક્ઝેક્ટલી ખબર ન હોય કે ભાઈ કેટલી ક્લોક સ્પીડ રાખવી એમાં તમને જે મેન્યુફેક્ચર જે ડોક્યુમેન્ટેશન માટેની જે આપેલું હોય બરાબર ગાઈડ આપેલું હોય બુકલેટ આપેલી હોય એમાં તમે જોઈ અને સેટ કરી શકો બટ મેન્યુઅલી આપણે એ રીતે સેટ નહીં કરવાની ખાલી શું કરવાનું
એ સ્પીડ છે ક્લોકની એ શું કરવાની રીસેટ, તો એના કારણે પણ કોમ્પ્યુટરની સ્પીડ છે એ ઇન્ક્રીઝ થઈ જશે જો પ્રોપરલી ક્લોક સ્પીડ છે એ સેટ કરેલી હશે તો. એ ક્લોક સ્પીડ શું છે કે તમે જેટલા ટાસ્ક છે સીપીયુ પરફોર્મ કરે છે તો ઈચ એન્ડ એવરી ટાસ્ક માટે એ અલગ અલગ ક્લોક સિગ્નલ છે એ જનરેટ કરતું હોય. ક્લિયર? તો એ સ્પીડમાં જો ચેન્જીસ થશે તો એ ટાસ્ક પરફોર્મ કરવામાં ડિલે થશે અને ડિલે થશે એટલે તમારું કોમ્પ્યુટર છે એ સ્લો ડાઉન થઈ જશે. ક્લિયર? તો એ પ્રોપર સેટ કરવું પડે, તો એના માટે તમે બાયો સેટિંગમાંથી એ ચેન્જ કરી શકો. Okay, next, screen message display invalid configuration or CMOS failure. Clear? ઘણી વખત સ્ક્રીન ઉપર એવું આવે કે ભાઈ invalid configuration or CMOS failure. તો એના માટે incorrect information entered into the configuration setup program. Configuration setup program છે means કે તમારું જે CMOS સેલ છે, બરાબર? હવે CMOS સેલ છે એની રિક્વાયરમેન્ટ એના માટે હોય છે કે જનરલી જે રોમ ચિપ હોય, બરાબર, અથવા તો બાયોસ રોમ ચિપ તમે કહો તો એમાં જે પ્રોગ્રામ તમે ઇન્સ્ટોલ કરેલો હોય છે, બરાબર, એ શું કરશે એટ ધ બૂટ ટાઈમ એ પ્રોગ્રામ છે ઇનિશિયેટ થશે, રન થશે અને પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પરફોર્મ કરશે અને પછી તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે એને ઇનેબલ કરશે. તો એ કન્ફિગરેશન પ્રોગ્રામમાં જો કોઈ પણ પ્રકારની એરર હશે, બરાબર, અથવા તો એવી રોમ ચિપ છે એની અંદર જે ઇનબિલ્ટ પ્રોગ્રામ આપેલો છે એમાં કોઈ પણ પ્રકારનું જો ચેન્જીસ હશે તો ઇનવેલિડ કન્ફિગરેશન એવો મેસેજ છે એ આવી શકે. ક્લિયર? સો review system equipment, make sure correct information is in setup. હવે સિસ્ટમનું જે ઇક્વિપમેન્ટ છે, બરાબર, એનો તમે રિવ્યુ કરો. રિવ્યુ કરો મીન્સ કે પ્રોપર જે કન્ફિગરેશન છે, બરાબર, કરેક્ટ ઇન્ફોર્મેશન છે એ જો એમની અંદર નહીં હોય, બરાબર, તો તમારે શું કરવું પડશે? આ વસ્તુ પણ આપણે મેન્યુઅલી ન કરી શકીએ કારણ કે અમુક જે કમ્પોનન્ટ છે, બરાબર, જેમ કે તમે રોમ કહો તો રીડ ઓનલી મેમરી છે એની અંદર પ્રી ઇન્સ્ટોલ થયેલો હોય છે પ્રોગ્રામ, જે કન્ફિગરેશન છે એ સેટ થયેલી હોય છે, તો એમાં ચેન્જીસ છે એ ડાયરેક્ટલી આપણે નહીં કરી શકીએ. તો એના માટે પણ તમારે ટેકનિશિયન જે પર્સન હશે, બરાબર, કે જે એમાં એક્સપર્ટ છે એનું તમારે કોન્ટેક્ટ કરવો પડશે, કન્સલ્ટ કરવું પડશે અને એ છે એ કન્ફિગરેશનની અંદર ચેન્જીસ કરી શકે, બરાબર. અધરવાઇઝ જો તમારે એ સોલ્યુશન એમાં પ્રોવાઈડ ન થાય અને એ જે સેટઅપ છે, કન્ફિગરેશન છે એ ચેન્જ થઈ ગયું હોય અથવા તો પ્રોગ્રામ છે એ ડિલીટ થઈ ગયું હોય, બરાબર, તો EPROM હોય, સપોઝ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, તો પાછો એ પ્રોગ્રામ તમે ઇરેઝ કરી અને ઇન્સ્ટોલ કરી શકો, અગેન રાઇટ કરી શકો. બટ જો સિમ્પલ રોમ છે રીડ ઓનલી મેમરી, તો એમાં રોમ ચિપ છે એ તમારે ઘણી વખત રિપ્લેસ કરવાથી એ પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ થઈ જતો. ક્લિયર? તો આવી પ્રકારની જ્યારે એરર આવતી હોય ત્યારે તમારે આ પ્રોબેબલ સોલ્યુશન છે, બરાબર, એ પ્રોવાઈડ કરવું પડે. Next, screen of the monitor is blank. Monitor ની સ્ક્રીન છે એ blank આવે. Probable cause શું હોઈ શકે? First of all, no power to monitor. Monitor ને power ન મળતો હોય તો screen blank આવતી હોય. Check the power connector to the monitor and system. Make sure monitor is connected to display card. Change input-output address on network card if applicable. ફર્સ્ટ ઓફ ઓલ શું ચેક કરવાનું કે ભાઈ મોનિટરને પ્રોપર પાવર મળે છે કે નહીં. ક્લિયર? તો એના કનેક્ટર છે એ ચેક કરો. એ જે કનેક્ટર છે મોનિટર સાથે અને ડિસ્પ્લે કાર્ડ સાથે જે કનેક્ટ છે કનેક્ટર થ્રુ ઇન્ટરફેસ એ ચેક કરો, બરાબર, કે પ્રોપર કનેક્ટેડ છે કે નહીં, બરાબર. જે ઇનપુટ આઉટપુટ એડ્રેસ છે નેટવર્ક ઉપર એ પણ તમે ચેન્જ કરવાની ટ્રાય કરો. ઇનપુટ આઉટપુટ એડ્રેસ મીન્સ કે જ્યારે તમારે કોઈ પણ વિડીયો ઇન્ફોર્મેશન, વિડીયો ચાલુ થાય છે એટલે કે સ્ક્રીન તમારી ઓન થાય છે, બરાબર, ત્યારે એમાં જે આઉટપુટ ડિસ્પ્લે થતું હોય એમાં જો તમે નેટવર્ક કાર્ડ ઇન્સ્ટોલ કરેલું હોય એટલે કે તમે ઇન્ટરનેટનો યુઝ કરતા હોય તો એમાં તમે ઇનપુટ આઉટપુટ એડ્રેસ છે નેટવર્ક કાર્ડ ઉપર એ તમે ચેન્જ કરી અને જોઈ શકો કે પ્રોપરલી એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે કે નહીં ઇનપુટ અને આઉટપુટ એડ્રેસમાં. મે બી ક્યારેક સોફ્ટવેર એરરના કારણે પણ એવું થતું હોય, પણ જનરલી આ ફોલ્ટ છે સ્ક્રીન રિલેટેડ, બરાબર, એ ઇનબિલ્ટ જે કમ્પોનન્ટ હોય અથવા તો હાર્ડવેર રિલેટેડ ફોલ્ટ છે.
તો એ વસ્તુ તમે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરી શકો, બરાબર. બીજું રીઝન એવું હોઈ શકે કે મોનિટર નોટ કનેક્ટેડ ટુ કોમ્પ્યુટર, એટલે આ જ વસ્તુ ફોલો કરવાની, બરાબર. સેમ નેટવર્ક કાર્ડ આઈઓ એડ્રેસ કોન્ફ્લિક્ટ, આઈઓ એડ્રેસ છે એ કોન્ફ્લિક્ટ થતા હોય, આવા ઇનપુટ આઉટપુટ એડ્રેસ છે જે નેટવર્ક કાર્ડ ઉપર એ સેમ જો થતા હોય, એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું હોય, મલ્ટિપલ ડિવાઇસીસ હોય અને જો સેમ આઈડી થતા હોય, બરાબર, સેમ એડ્રેસ થતા હોય, તો શું થશે, બે ડિવાઇસીસ વચ્ચે કોલિઝન ઓકર થશે, બરાબર. તો શું કરવું પડશે, એ તમારે જે એડ્રેસ છે એ ચેન્જ કરવું પડશે. ક્લિયર? સો સ્ક્રીન બ્લેન્ક આવતી હોય એના માટે આ ત્રણ રીઝન હોઈ શકે. પાવર નો હોય, મોનિટર પ્રોપર કનેક્ટ ન કરેલું હોય, અથવા તો નેટવર્ક કાર્ડ input output address છે એ conflict થતા હોય. Clear? So this is the probable solution. Check the power connector to the monitor, make sure monitor is connected to display card, એટલે display card સાથેના કનેક્ટર અને જે મોનિટર સાથેના કનેક્ટર છે એ પ્રોપર કનેક્ટ હોવા જોઈએ, અને IO એડ્રેસમાં જો પ્રોબ્લેમ હોય તો એ ચેન્જ કરી અને આપણે ચેક કરી શકીએ કે સ્ક્રીન છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. Next, system does not boot from the hard disk drive, can be booted from floppy disk drive. હવે જનરલી તમે કોઈ પણ પીસી અથવા તો લેપટોપ હોય તો એ હાર્ડ ડિસ્કમાંથી બૂટ થતું હોય જ્યારે તમે પાવર ઓન કરો ત્યારે. ક્લિયર? હાર્ડ ડિસ્કમાંથી બૂટ થવું મીન્સ કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે ઇન્સ્ટોલ હશે ત્યાંથી એ બૂટ થવાનું ચાલુ કરશે, બૂટિંગ પ્રોસેસ, એટલે કે સ્ટાર્ટઅપ ઓફ યોર કોમ્પ્યુટર. ક્લિયર? હાર્ડ ડિસ્ક ઇનેબલ થશે, એમાં હાર્ડ ડિસ્કમાં તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ હશે એ ઇનેબલ થશે અને ઓએસ રન થશે એટલે તમારું કોમ્પ્યુટર છે એ ચાલુ થશે. ઘણી વખત હાર્ડ ડિસ્કની બદલે ફ્લોપી ડિસ્ક છે એમાંથી બૂટનો ઓપ્શન ફ્લોપી ડિસ્ક રાખેલો હોય. ક્લિયર? તો કઈ પ્રકારનું એ રીઝન શું હોઈ શકે અને એનું સોલ્યુશન શું પ્રોવાઈડ કરી શકે. કનેક્ટર બિટવીન હાર્ડ ડ્રાઈવ એન્ડ સિસ્ટમ બોર્ડ અનપ્લગ. ક્લિયર? હાર્ડ ડ્રાઈવમાં અને સિસ્ટમ એટલે કે જે મધરબોર્ડ છે એમાં જે કનેક્ટર અટેચ હોય છે હાર્ડ ડિસ્કમાંથી, એક મધરબોર્ડમાં હોય અને હાર્ડ ડિસ્કમાંથી એક પાવર સપ્લાયમાં હોય. ક્લિયર? તો જે હાર્ડ ડિસ્કમાંથી પાવર સપ્લાય મધરબોર્ડ ઉપર હોય છે કનેક્ટર, મે બી એ આ અનપ્લગ હોય છે અથવા તો એ ઇન્ટરચેન્જ થઈ ગયું હોય ત્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ છે એ પર થઈ શકે. ચેક ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કનેક્શન ઓન મધરબોર્ડ કંટ્રોલર. સોલ્યુશન તમે શું પ્રોવાઈડ કરી શકો, એક તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એનું કનેક્શન મધરબોર્ડ કંટ્રોલર ઉપર ચેક કરો પ્રોપર છે કે નહીં. ચેક ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પ્રાયોરિટી ઓન CMOS સેટિંગ. હાર્ડ ડિસ્ક છે એની પ્રાયોરિટી છે એ તમે CMOS સેટિંગમાંથી અથવા તો CMOSમાંથી BIOS સેટિંગમાંથી તમે ચેન્જ કરી શકો, બરાબર. અહીંયા CMOS સેટિંગ લખેલું છે, CMOS સેટિંગ પણ કહેવાય, અથવા તો તમે કહી શકો BIOS સેટિંગ. એમાંથી તમે પ્રાયોરિટી જો ફ્લોપી ડિસ્ક થઈ ગઈ તો એમાંથી મેન્યુઅલી ફ્લોપીમાંથી તમે હાર્ડ ડિસ્ક કરી શકો. ક્લિયર? ઘણી વખત જો કેબલ પ્રોપરલી પ્લગ ન કરેલું હોય અથવા તો ઇન્ટરફેસ ડેમેજ હોય, કનેક્ટર ડેમેજ હોય, તો પ્રોપરલી હાર્ડ ડિસ્કની બદલે કોઈ પણ જે બીજી ડિવાઇસ છે સીડી ડીવીડી હોય અથવા તો ફ્લોપી હોય, બાય ડિફોલ્ટ એ બૂટ પ્રાયોરિટી ચેન્જ થઈ જશે. ક્લિયર? સો હાર્ડ ડિસ્કમાંથી બૂટ ન થાય અને બીજી કોઈ પણ ડિવાઇસ છે એમાંથી બૂટ થતું હોય, બરાબર, ત્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ છે એ અકર થતો હોય. અને ઘણી વખત હાર્ડ ડિસ્ક નોટ ડિટેક્ટેડ એવો પણ મેસેજ છે એ સ્ક્રીન પર આવે જો હાર્ડ ડિસ્કમાંથી OS બૂટ ન થાય. બીકોઝ OS બૂટ નહીં થાય તો OS ઇનેબલ નહીં થાય તો તમારું કોમ્પ્યુટર ચાલુ જ નહીં થાય. ક્લિયર? તો જનરલી મેં તમને જેમ પોસ્ટમાં કીધું હતું કે ભાઈ પહેલા પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એ રન થશે બૂટ કરશો ત્યારે જ એ જો અનપ્લગ હશે હાર્ડ ડિસ્કનો કેબલ મધરબોર્ડ કંટ્રોલર ઉપર તો ત્યારે જ એ સ્ક્રીન ઉપર એરર મેસેજ અથવા તો એરર કોડ છે એ ડિસ્પ્લે કરશે કે ભાઈ હાર્ડ ડિસ્ક ઇઝ નોટ ડિટેક્ટેડ. તો તમારે ડાયરેક્ટલી શું ચેક કરવું પડે કે હાર્ડ ડિસ્ક મધરબોર્ડ સાથે જે કનેક્શન છે એ પ્રોપર છે કે નહીં, અથવા તો એનો ઇન્ટરફેસ છે એ ડેમેજ હોય તો એ તમારે રિપ્લેસ કરવો પડે. ક્લિયર? These are the probable solution when system does not boot from the hard disk drive. Next, cannot boot system after installing second hard drive. બીજી હાર્ડ ડ્રાઈવ તમે ઇન્સ્ટોલ કરો છો, બરાબર, ત્યારે સિસ્ટમ છે એ બૂટ નથી થતી. માસ્ટર ઓર સ્લેવ જમ્પર નોટ સેટ કરેક્ટલી. આની પહેલા તમને કીધું હતું હાર્ડ ડિસ્કના ટ્રબલ શૂટિંગ વખતે કે જ્યારે બે હાર્ડ ડિસ્ક તમે ઇન્સ્ટોલ કરો છો ત્યારે એની વચ્ચે જમ્પર છે એ સેટ કરવા જરૂરી છે ટુ ડિફાઇન one hard disk as a master and second as a slave.
ક્લિયર? એટલે કે એક મેઇન હાર્ડ ડિસ્ક હશે અને એક સબ હાર્ડ ડિસ્ક હશે. એ તમારે જમ્પર સેટિંગ થી ડિફાઇન કરવું પડશે. જમ્પર જનરલી શેના માટે હોય છે? એક પ્રકારનું કનેક્ટર તમે કહી શકો, સ્મોલ કનેક્ટર ટુ ઇનેબલ ઓર ડિસેબલ ધ ડિવાઇસ. ક્લિયર? તો તમારે માસ્ટર અને સ્લેવ આ રીતે બે હાર્ડ ડિસ્કને અલગ સેપરેટ ડિફાઇન કરવા માટે ઇન બિટવીન તમારે જમ્પર સેટિંગ છે એ કરવું પડે. જો પ્રોપરલી ન હોય તો શું કરવાનું? સેટ માસ્ટર સ્લેવ જમ્પર્સ કરેક્ટલી. એટલે કે માસ્ટર માટેના અને સ્લેવ જે હાર્ડ ડિસ્ક છે એના માટેના જમ્પર છે એ કરેક્ટલી ઇન્સ્ટોલ કરો, કરેક્ટલી કનેક્ટ કરો. સેકન્ડ, હાર્ડ ડ્રાઈવ નોટ કમ્પેટેબલ ઓર ફ્રોમ ડિફરન્ટ મેન્યુફેક્ચર. ક્લિયર? હાર્ડ ડ્રાઈવ છે એ જો કમ્પેટેબલ ન હોય અથવા તો બીજા મેન્યુફેક્ચરની હોય, એટલે કે એક હાર્ડ ડિસ્ક છે એ તમે કોઈ અલગ કંપનીની ઇન્સ્ટોલ કરેલી છે અને બીજી હાર્ડ ડિસ્ક છે એ તમે કોઈ જુદી કંપનીની ઇન્સ્ટોલ કરો છો. ક્લિયર? એટલે કે બે હાર્ડ ડિસ્ક છે એ કમ્પેટેબલ નથી અથવા તો બે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ છે એની છે હાર્ડ ડિસ્ક, તો પણ આવો પ્રોબ્લેમ થઈ શકે. તો શું કરવાનું? રન સેટઅપ પ્રોગ્રામ એન્ડ સિલેક્ટ કરેક્ટ ડ્રાઈવ ટાઈપ્સ. All drive manufacturer for compatibility with other drives. હવે જનરલી આમાં શું હોય કે ભાઈ સેટઅપ પ્રોગ્રામ તમે રન કરો. સેટઅપ પ્રોગ્રામ એટલે તમે જ્યારે હાર્ડ ડિસ્ક છે એ ઇન્સ્ટોલ કરો છો, એક વખત રિસ્ટાર્ટ કરશો, બરાબર, તો કરેક્ટલી જે હાર્ડ ડિસ્ક છે, સિલેક્ટ કરેક્ટ ડ્રાઈવ ટાઈપ્સ મીન્સ કે જે હાર્ડ ડિસ્કનો ટાઈપ હોય, બરાબર, એ તમે કરેક્ટ સિલેક્ટ કરો. જનરલી બે અલગ અલગ હાર્ડ ડિસ્ક તમે સેટ કરશો અલગ અલગ મેન્યુફેક્ચરની, ત્યારે આ પ્રોબ્લેમ થઈ શકે. ક્લિયર? તો જનરલી તમારે જે મેન્યુફેક્ચર હોય અથવા તો તમે ડાયરેક્ટલી ઇન્ટરનેટમાં સર્ચ કરી શકો કે ભાઈ આ મેન્યુફેક્ચરની હાર્ડ ડિસ્ક હોય અને મારે આ હાર્ડ ડિસ્ક સાથે એ અટેચ કરવી છે, તો એમાં શું કમ્પેટેબલી માટે આપણે બે કમ્પેટેબલ થાય એકબીજા સાથે એના માટે શું પ્રોસિજર છે એ ફોલો કરવી. જનરલી જમ્પર સેટિંગથી થઈ જતું હોય, બરાબર, પણ ઘણી વખત જ્યારે એરર આવે ત્યારે તમારે અમુક સોફ્ટવેર પણ એના માટે અવેલેબલ છે, તો એ સોફ્ટવેર થ્રુ પણ તમે કમ્પેટેબલ કરાવી શકો હાર્ડ ડિસ્ક. Okay, these are the fault occur during the motherboard and the probable solution. Next one more components of motherboard are one or more components of motherboard are not responding or motherboard is dead. મીન્સ કે એક કરતા વધારે કમ્પોનન્ટ મધરબોર્ડના પ્રોપરલી રિસ્પોન્ડ નથી કરતા અથવા તો મધરબોર્ડ છે એ ડેડ છે. આવું ક્યારે થઈ શકે કે જ્યારે તમે કોમ્પ્યુટર ઓન કરો, ક્લિયર, તો કોમ્પ્યુટર ઓન થતું જ ન હોય. સો there might be various problems or various fault, ઘણા બધા ફોલ્ટ હોઈ શકે, બરાબર, બટ જનરલી પહેલા હાર્ડ ડિસ્ક તમે ચેક કરો કે હાર્ડ ડિસ્ક પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, બીકોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એમાંથી લોડ થતી હોય. પહેલા તો પાવર સપ્લાય ચેક કરો કે બધાય પાવર કેબલ, કીબોર્ડ છે, માઉસ છે, હાર્ડ ડિસ્ક, મોનિટર, ટોટલી પાવર સપ્લાય ચેક કરો કે પ્રોપર છે કે નહીં. એસએમપીએસ ચેક કરો કે પાવર પ્રોપર બધા કમ્પોનન્ટને જાય છે કે નહીં. ઈ પ્રોપર હોય પછી હાર્ડ ડિસ્ક ચેક કરો. જો હાર્ડ ડિસ્ક પ્રોપર હોય, then after move to the other component mounted on motherboard. પછી વન બાય વન મધરબોર્ડના તમે કમ્પોનન્ટ જોવો અને ચેક કરો કે વાય સિસ્ટમ ઇઝ નોટ ઓન, બરાબર. તો એવું હોઈ શકે કે મધરબોર્ડ ઉપરના એકથી બે કમ્પોનન્ટ છે પ્રોપરલી વર્ક ન કરતા હોય અથવા તો ડેમેજ હોય, એના લીધે મધરબોર્ડ છે એ રિસ્પોન્સ જ ન કરતું હોય, એટલે કે મધરબોર્ડ ડેડ થઈ જાય. આવી સિચ્યુએશનમાં તમારે શું કરવું પડે કે જો એ એક બે કમ્પોનન્ટ છે એ તમે રિપ્લેસ કરો, જો રિપ્લેસેબલ હોય તો, ક્લિયર, રિપ્લેસેબલ હોય તો રિપ્લેસ કરો, અથવા તો તમારે શું કરવું પડે કે આખું મધરબોર્ડ છે એ રિપ્લેસ કરવું પડે. આખું મધરબોર્ડ જો તમે રિપ્લેસ કરો તો એકોર્ડિંગ ટુ ધ મેન્યુફેક્ચર, જે તમે પીસી અથવા તો લેપટોપ તમે લીધું હોય એનું જે મોડલ છે એ પ્રમાણે એનું જે મધરબોર્ડ છે, બરાબર, એના અલગ અલગ પ્રાઇસીસ હોય છે. તો એ તમારે આખું છે એ રિપ્લેસ કરવું પડે, સ્ટાર્ટિંગ ફ્રોમ 5 to 6,000, ક્લિયર, અથવા એના કરતા પણ વધારે તમારે કોસ્ટ થાય જો આખું મધરબોર્ડ તમે રિપ્લેસ કરો તો. ઓકે, આમાં પ્રોબેબલ કોઝ અને સોલ્યુશન આપેલું છે. પ્રોસેસર, રેમ ઓર વિડિયો કાર્ડ મે નોટ વર્ક પ્રોપરલી, બરાબર, જે પ્રોસેસર, રેમ ને વિડિયો કાર્ડ ઇન્સ્ટોલ કરેલા છે મધરબોર્ડ ઉપર એ મે બી કદાચ વર્ક ન કરતા હોય. પાવર કનેક્ટર ઓફ ધ મધરબોર્ડ ડઝ નોટ રિસીવ ધ પાવર ફ્રોમ ધ એસએમપીએસ. મેં તમને કીધું એમ કે જો એસએમપીએસ છે એ તમારું ડેમેજ થઈ ગયું હોય તો ક્યાંય પાવર જ ન મળતો હોય તો મધરબોર્ડના એક કરતા વધારે કમ્પોનન્ટ છે એ ફેલ થઈ જાય એવું બની શકે.
વન ઓર મોર કંટ્રોલર ચિપ આર ડેમેજ, બરાબર, એટલે કે નોર્થ બ્રિજ છે, સાઉથ બ્રિજ છે, અથવા તો બીજા જે સપોર્ટેડ ચિપ છે, સીપીયુ સપોર્ટેડ ચિપ્સ એક કરતા વધારે ડેમેજ હોય તો પણ આ પ્રોબ્લેમ છે એ થઈ શકે. Probable solution is contact for technical support, replace the motherboard. As I said, clear? મેં તમને કીધું એમ કે ટ્રાય કરો, બધી વસ્તુ ચેક કરો પહેલા પ્રોપરલી, બધા ફોલ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરો, આઇસોલેટ કરો, અને એટ લાસ્ટ જો પ્રોબ્લેમ સોલ્વ ન થાય અથવા તમને એવું જણાય કે એક કે બે વધારે ચિપ છે એ ડેમેજ છે, ક્લિયર, સો ટ્રાય ટુ રિપેર ઓર એટ ધ એન્ડ રિપ્લેસ ધ મધરબોર્ડ. This is the probable solution. ચલો, આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ? સ્ટુડન્ટ, these are the fault and probable solution related to motherboard. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરી શકો છો, અધરવાઇઝ ટાઈપ ક્લિયર ઓર નો. બીજા ઘણા બધા જનરલ ફોલ્ટ છે ધેટ ઇઝ કનેક્ટેડ ટુ કોમ્પ્યુટર સિસ્ટમ, બરાબર. તમે કોમ્પ્યુટર સાથે યુઝ ટુ હો, બરાબર, તો કઈ ડિવાઇસમાં કયા કયા ફોલ્ટ આવી શકે અને એની પ્રોબેબલ સોલ્યુશન તમે શું પ્રોવાઈડ કરી શકો, ક્લિયર. જનરલ ફોલ્ટ ઘણા બધા છે, એ પણ આપણે નેક્સ્ટ જોશું કે કયા કયા જનરલ ફોલ્ટ છે while using the computer system. ચલો, આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ નથી. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર in chat box, so we just end our session here. Thank you, student.